નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર આપ સર્વેનું ફરી હાર્દિક સ્વાગત છે. આજે એક બટાકાના અહીંયા પ્લોટની અંદર ખ્યાતિ વેરાયટી છે ને, ખ્યાતિ વેરાયટીનો પ્લોટ છે. 60 થી 62 દિવસ જેવો અહીંયા થયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બટાકાની અંદર સુકારો એકદમ આવી ગયો છે. તો આપણે પહેલા તો સાઈઝ ચેક કરશું. હવે બટાકાની અંદર આપણને બેઠક તો વ્યવસ્થિત જોવા મળી રહી છે, પરંતુ સાઈઝનો મોટા પાયે પ્રોબ્લેમ છે કે હજી જોઈએ એવી સાઈઝ આપણને અહીંયા અંદર જોવા મળી નથી અને સુકારાનો અહીંયા એટેક એકદમ આવી ગયો છે. તો આવા સમયે જો સાઈઝ ના હોય અને સુકારો જો આવી જાય, ઉપરનું બોણ સુકાઈ ગયું, તો પછી સાઈઝનો આપણને મોટા પાયે પ્રોબ્લેમ જોવા મળે છે. તો આના માટે આપણે જો સુકારો તમારે આવી રીતની શરૂઆત થઈ હોય તો તમે આના માટે કઈ દવાનો છંટકાવ કરવો હિતાવહ રહેશે. એની આપણે વાત કરીએ તો એક્રોબેટ ડાયમેથોમોર 50% અને એની સાથે ઇન્ડોફિલનું M45 અથવા તો પછી કોઈ બી સારી કંપનીનું ક્લોરોથોનાલિન 75% બંનેનો મિક્સની અંદર છંટકાવ કરવાનો રહેશે. અને સાથે સાથે તમે આની અંદર એફએમસી લિજન્ટ છે અથવા જેયુનું પોટાશ છે અને બીજું કોઈ અન્ય સારી કંપનીનું પોટાશનો તમે ઉપર છંટકાવ કરજો તો સાઈઝનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને સાથે સાથે સુકારાની અંદર આની અંદર બેસ્ટ રિઝલ્ટ તમને એક્રોબેટ જ આપશે. આવી રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. જય જવાન જય કિસાન.